હેલો ફ્રેન્ડ, આજે આપણે અડદના લોટનો શીરો બનાવીશું. તે ટેસ્ટી એવો બને છે. તેના માટે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. ખાંડ લીધી છે, ડ્રાયફ્રૂટ લીધું છે, ઘી લીધી છે નાની વાટકી જેટલું, અને દૂધ મોટો વાટકો જેટલું લીધું છે, અને અડદનો લોટ લીધો છે. તેનાથી ડબલ આપણે દૂધ લેવાનું છે. બધી સામગ્રી જોઈ લીધી. હવે આગળની પ્રોસેસ કરી. એક પેન લીધું છે, તેમાં દૂધ આપણે એડ કરી દઈશું. મોટો વાટકો જેટલું લીધું છે. હવે તેમાં ખાંડ એડ કરી દઈશું અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે તેને આપણે ચમચીથી હલાવી લેવાનું છે અને દૂધને સરસ રીતે ઉકળવા દેવાનું છે. દૂધ આપણું સરસ રીતે ઉકળી ગયું છે. હવે તેને આપણે ગેસ બંધ કરી દઈએ, સાઈડ પર મૂકી દઈએ. બીજી પ્રોસેસ કરી લઈએ. એક પેન લીધું છે, એમાં ઘી એડ કર્યું છે. અડધું બચાવી રાખ્યું છે અને અડધું આપણે એડ કરી દીધું છે. આગળ ઉપયોગ કરીશું. ઘી ગરમ સરસ થઈ જાય પછી તેમાં આપણે જે લોટ લીધો છે વાટકી કે તે લોટ એડ કરી દઈશું. સરસ રીતે એને હવે શેકાવા દેવાનું છે. હવે પાછું આપણે છે તે થોડું ઘી એડ કરી દઈશું, જે બચાવી રાખ્યું હતું તે. પાછો લોટને આપણે શેકવાનો છે. સરસ રીતે એવી રીતે શેકાવા દેવાનો છે. ફ્રેન્ડ, આ તમે અડદનો શીરો ખાશો તો ગોઠણ દુખાવશે તેમાં પણ રાહત થશે અને કમર દુખતી હશે તેમાં પણ રાહત થશે. બધું સરસ રીતે એવી રીતે શેકાવા લાગશે એટલે ઘી છે તે આપણે સાઈડમાંથી છૂટું પડવા લાગશે. જો ઘી છે તે સાઈડમાંથી છૂટું પડવા લાગ્યું છે અને લોટને સરસ રીતે આપણે શેકાવા દેવાનો છે અને તેને ચમચો સરસ રીતે હલાવતું રહેવાનું છે, નકર લોટ આપણો નીચે બેસી જશે. આપણો જો સરસ રીતે લોટ શેકાવા લાગ્યો છે, હવે તેમાં છે તે આપણે દૂધ એડ કરીશું અને દૂધ એડ કરીને તરત તેને હલાવવાનું નથી. 1 મિનિટ સુધી તેને કૂક થવા દેવાનું છે. પછી તેને ચમચાથી હલાવવાનું છે. હવે તેને આપણે સરસ રીતે હલાવી લેશું. હવે આપણો શીરો જો સરસ એવો બનીને તૈયાર થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, આ શીરો શિયાળામાં તો જરૂર બધાને ખાવો જોઈએ. હવે તેને આપણે ઉપરથી ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરીને હવે સર્વિંગ પ્લેટમાં આપણે લઈ લઈશું. આ શીરો નાના મોટા બધાને ખાવો જોઈએ. શિયાળામાં બહુ જ આપણા શરીર માટે ફાયદાકારક છે. હવે તેને સર્વિંગ પ્લેટ લઈ લઈશું અને ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું.